વાલીઓ એલર્ટ. અમદાવાદમાં અપહરણકાર સૂતેલી દીકરીને જ ઉઠાવી ગયેલો. બાદમાં પોલીસે કબજો સોંપતા પરિવારે લીધો રાહતનો શ્વાસ. રાયખડમાંથી અપહરણ થયેલી બાળકીને લઈને મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ આ કેસમાં પહેલા એક ઇસમ બાળકીને અપહરણ કરીને લઈ ગયો હતો. જોકે જેને લઈને ચિંતાતુર બનેલા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ તરફ અપહરણની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. આ બધાની વચ્ચે અપહરણ કરાયેલી બાળકી કાલુપુર વિસ્તારમાંથી મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. અનેકવાર અપહરણની ઘટના અમદાવાદમાં સામે આવતી હોય છે. જોકે વાલીઓ માટે ચિંતાજનક કહી શકાય તેવી આ ઘટના રાયખડથી સામે આવી હતી. વિગતો મુજબ રાયખડમાં ફૂટપાથ પર સૂતેલી પરિવારની 4 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી, જેમાં અજાણ્યો શખ્સ બાળકીનું અપહરણ કરી અને જતો દેખાય હોય તેવા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી હતી. પોલીસની તપાસ વચ્ચે અચાનક આ અપહરણ કરાયેલી બાળકી કાલુપુર વિસ્તારમાંથી મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ચર્ચા મુજબ આરોપી ડરનો માર્યો બાળકીને મૂકી અને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આ તરફ હવે પોલીસે બાળકીનો કબજો પરિવારને સોંપ્યો છે.